જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે ચાલુ કરેલો છે જે આપણું જે ધાબાવાળું મકાન જે છે ત્યાંની છત ઉપર આજનો જે વ્લોગ વિડીયો જે છે મિત્રો સ્ટાર્ટ કરેલો છે બરાબર. અને સાંજના વાગેલા છે 6, તો 6 વાગે આજનો વ્લોગ વિડીયો પણ આપણે સ્ટાર્ટ કરેલો છે જે આપણું જે ધાબાવાળું મકાન જે છે ત્યાં એની છત ઉપર મતલબ કે આજનો જે વ્લોગ વિડીયો જે છે તે શૂટિંગ કરેલો છે, સ્ટાર્ટ કરેલો છે. અને સાંજે 6 વાગ્યે બરાબર. તો મિત્રો આજના વ્લોગ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ચોમાસાની સમય ગાળો ચાલી રહ્યો છે અને વરસાદ આદિ પડે તો નીચાણવાળો જે ભાગ હોય, ખાડા ખબોચિયા હોય, ગામડાની અંદર, સિટીની અંદર, શહેરોની અંદર બધી જગ્યાઓ ઉપર મતલબ કે છે ને જે મતલબ કે પાણી આદિ ભરાઈ રહે વધારે સમય ખાડા ખબોચિયાની અંદર બરાબર. તો મતલબ કે એના કારણે ગટરોની અંદર બરાબર, સિટીઓની અંદર, તો એના કારણે મતલબ કે મચ્છર જે છે, બીજા અન્ય જીવજંતુઓ જે છે મતલબ કે બરાબર, તો બધા મતલબ કે બીમારીઓ મતલબ કે મચ્છરો આ તે બધું ઘણું બધું જે છે જીવજંતુઓ મતલબ કે છે ને બધા ઉપર પાણીની આજુબાજુ આ તે ઉપર આવતા હોય છે બરાબર. તો ખાસ કે મિત્રો મચ્છરની વાત કરીએ બરાબર, તો ચોમાસાની અંદર પાણી આ તે ખળાઈ રહે. તો મિત્રો ચોમાસાની અંદર તો ખાસ કે મતલબ કે મચ્છરો જે છે આ તે બરાબર ઘણી બધી જગ્યાએ પાણી આ તે ભરાયેલું હોય તો મતલબ કે છે ને બધા ઘરોની અંદર બધી જગ્યાએ મતલબ કે છે ને આવી જાય બરાબર. અને મચ્છરો આ તે ઘેડે બરાબર, અલગ અલગ પાછા મચ્છરો બરાબર, ડેન્જર, નાના મોટા ને બરાબર અલગ અલગ બધા બરાબર. તો મચ્છરો આ તે ઘેડે બરાબર, તો તાવ આવી જાય મતલબ કે મચ્છરો આ તે ઘેડે ને તો એવા મચ્છરો પણ ઝેરીલા કેડી જાય ને કે પછી તાવ આવી જાય ને અમુક તો મૃત્યુ પણ પામતા હોય છે બરાબર. આવું બધું ઘણું બધું થાય, તો રોગ પણ આવું બધું થાય બરાબર. મચ્છરો આ તે ઘણું બધું થાય. તો આપણે પાણીથી મતલબ કે નહીં પણ મતલબ કે છે ને પાણી આદે ભરાઈ રહે ચોમાસાની અંદર બરાબર. તો જે પણ પાણી ભરાઈ રહે એ મતલબ કે છે ને અન્ય રોગો પણ થઈ શકે છે, અન્ય જીવજંતુઓ પણ પાણીની અંદર પડી જાય બરાબર. તો અને બીમાર આપણે પડીએ મતલબ કે મચ્છર આતે કેડે તો આપણે દવાખાનાની અંદર જઈએ અને દવાખાનાની અંદર સારવાર આપણે લેતા હોઈએ છીએ બરાબર. તો ખાસ કે ચોમાસાની અંદર મતલબ કે છે ને મચ્છરો આ તે ઘણી બધી જગ્યાએ જોવા મળશે. અમારે ત્યાં સુધી મિત્રો આ બાજુ ઘણા બધા છે બરાબર. તો સાંજ પડે ને મતલબ કે 6 થી 7 વાગ્યાનો સમય થાય બરાબર એટલે આવી જાય. અને અંધારું હોય બરાબર એકદમ, એટલે કે 7 થી 8 વાગે બરાબર. અત્યારે 6 વાગેલા છે, તો મતલબ કે સાંજે છે ને 7 થી 8 વાગ્યાની અંદર બધે અંધારું હોય બહાર બરાબર. તો આપણે મતલબ કે છે ને પછી લાઇટ, મીણબત્તી કે આપણે બેટરીનું લાઇટ પાડીએ બરાબર, મોબાઈલનું લાઇટ પાડીએ તો એ મચ્છરો જે છે આપણે આજુબાજુ આવી જાય બરાબર, ગુણ 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 કરતા આવી જાય બરાબર. તો મચ્છરો કેળે બરાબર જોરદાર, એટલે બધું મચ્છરદાની આથી એ રાખીને હોવું પડે બરાબર, સેફટી રાખીને. તો મચ્છરોનું કોઈ નક્કી નહીં કહેવાય બરાબર, વધારે કેડી જાય પાછું બીમાર હદી થઈ જવાય. તો ચોમાસાની અંદર મિત્રો બીમારીઓ આથી મચ્છરોને લીધે જ વધારે થાય બરાબર, બીમાર પડે બરાબર. તો ખાસ કે મચ્છરો આતે કેડે એટલે દવા તાવ બાવ આવી જાય. અને એવો તાવ આવી જાય ને તો બહુ ખતરનાક બરાબર. તો વહેલો મટે નહીં પાછો મિત્રો. તાવ હવા તે આવી જાય એટલે પછી પાછું આપણે છે ને દવાખાને જઈએ. એટલે દવાખાને જઈએ એટલે કે ગોળીઓ આથી ફેર નહીં પડે એટલે એક દવાખાનું બદલીએ એટલે બીજે દવાખાને જઈએ બરાબર. તો બીજે દવાખાને કદાચ ફેર ના પડે તો ત્રીજે દવાખાને જઈએ, તો ત્રીજે દવાખાને જઈએ તો મતલબ કે ત્યાં આપણને થોડું હાથે સારું લાગે તો મતલબ કે ડૉક્ટર હાથે રિપોર્ટ પણ કરવાનો, કે રિપોર્ટ દ્વારા મતલબ કે છે ને દવાખાનાની અંદર ગોળીઓ હાથે જે છે સારવાર જે છે મતલબ કે કરવામાં આવતી હોય છે. તો ખાસ એટલું કે મિત્રો એક દવાખાનું નહીં પકડ રાખવાનું બરાબર. આપણને જોવાનું, ટ્રાય 2 વાર જવાનું, 3 વાર જવાનું. પછી એવું લાગે તબિયત સારી વધારે બગડતી જાય તો આપણે બીજું દવાખાનું એક્શન કરી લેવાનું. એટલે કે એક્શન એટલે કે મતલબ કે બીજે દવાખાને જવાનું બરાબર. તો ચોમાસાની અંદર આવું બધું થાય મચ્છરને લીધે મતલબ કે છે ને ત્રાસ છે મચ્છરોનો બરાબર. એક બાજુ તો બહાર રાતે સૂતા હોય ને બરાબર, તો મતલબ કે છે ને આવી જાય ને સાલા ગુણ ગુણ કરે આખો દિવસ બરાબર, આખી ઊંઘ બગાડી નાખે રાત્રે પણ બરાબર. એવું તમારે પણ થતું હશે. મારે તો પંખો બરાબર ચલાવીને હું એટલે થોડું એવું થાય. બાકી બહાર બેઠેલા હોય આપણે 7 થી 8 વાગશે એટલે બધા આવી જશે પાછા ગુણ 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 કરતા બરાબર. તો મચ્છરોનો બધાને બહુ ત્રાસ છે બરાબર. તો મતલબ કે મચ્છરો છે ને બધું રોગ લાવે બરાબર. આ મચ્છરોને લીધે જ આ બધું રોગ આતે થાય છે મિત્રો. એમાં પણ અત્યારે તો વરસાદ નથી બરાબર. તો ઘણા સમય પહેલા થોડા બરાબર કે 2-3 અઠવાડિયા પહેલા મતલબ કે છે ને વરસાદ પડ્યો તો પછી તો એકદમ સ્ટોપ થઈ ગયો બરાબર. છીન 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 પડે, ઘેરેક આવી જાય અને ઘેરેક પાછો જતો રહે બરાબર. એટલો બધો મતલબ કે જો એવો પડ્યો નથી. નદીઓ, કોતરો જે છે મતલબ કે હજુ સુધી ભારે નથી જા બરાબર. એકવાર અમુક થોડા થોડા ગયા હતા બરાબર. તો ચોમાસાનો સમયગાળો હવે અત્યારે સ્ટોપ થયો હોય એવું લાગે છે બરાબર. અને હવે તો ચીન ચીન ખાલી પડે છે બરાબર. અને
મતલબ કે ચોમાસાની અંદર આવું થાય બરાબર, બીમારીઓ આથી વધારે થતી હોય બરાબર, મચ્છરોના કારણે એનો ત્રાસ છે બરાબર, બધી જગ્યાઓની અંદર બરાબર, પાણી આતે એવું બધું થાય, સંગ્રહ એક જગ્યા પર થઈ રહે એટલે મચ્છરો ચાલુ બરાબર, ગંદકી થાય, જે જગ્યાએ ગંદકી મતલબ કે થાય ને એ જગ્યાએ મચ્છરો આવી જાય બરાબર, ગમે ત્યાંથી બરાબર. તો ખાસ કે આપણે વ્લોગ વિડીયોની અંદર આપણે મિત્રો છે ને હોસ્પિટલની વાત કરી, દવાખાનાની વાત કરી, તો એટલે કે મને થયું કે વ્લોગ વિડીયો થોડું એની વિશે પણ કંઈક કેવું છે બરાબર. તો હોસ્પિટલની અંદર ડૉક્ટર જે છે મતલબ કે આપણને પૂછપરછ કરે, પછી એના પછી આપણે એને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછે અલગ અલગ, અને આપણી મતલબ કે શું થયું છે એ આપણને કહેવું પડે બરાબર એમને. તો એ પ્રકારની દવા આપે અને એ પ્રકારના રિપોર્ટ કરવામાં આવે છે, અને એ પ્રકારની જે છે દવામાં આપવામાં આવે છે, અને જે સારવાર કરવામાં આવે છે. તો દવાખાનાની અંદર એકવાર પગથિયું ચડ્યા એટલે પૈસા તૈયાર હોવા જોઈએ બરાબર. તો એકવાર વ્યૂ લઈને બતાવું, એક મસ્ત મજાનું આકાશમાં વ્યૂ જેવું મસ્ત મતલબ કે બતાવું બરાબર. એક નજારો ખતરનાક છે બરાબર આજે, તો એકવાર તમને બતાવું. જુઓ મિત્રો, બહુ જોરદાર સીન થયેલું છે. આ બાજુ વાદળો છે ને આ બાજુ સૂરજ, અને આજની તારીખ છે આપણે 22/8/2026 અને આજનો વ્યૂ છે. તો મિત્રો કાલે આપણે વ્લોગ વિડીયોની અંદર બે એવા આપણા જે ક્રિએટર જે મિત્રો જે છે બરાબર, એમને આપણે લાવવાના છે, બે ભાઈ બરાબર. તો જૂના જે ચાહક મિત્રો જે છે એમને કદાચ ખબર હશે કે ક્રિએટર મિત્રો કોણ છે અને કોણ વ્લોગ વિડીયોની અંદર આવશે. બાકી વેઇટિંગ કરજો, કાલે આપણે વ્લોગ વિડીયોની અંદર બે એવા ક્રિએટર જે છે આપણી સાથે, તો એમને આપણે લાવવાના છે વ્લોગ વિડીયોની અંદર કાલે બરાબર. તો એ કાલે આવશે એટલે કાલે કંઈક વ્લોગ વિડીયોની અંદર કહેવામાં આવશે, અને મજા આવશે કાલના વ્લોગ વિડીયોની અંદર. જે બે ક્રિએટર આપણા જે જૂની ચેનલની અંદર હતા એ જે મતલબ કે ક્રિએટર જે છે એ આપણે વ્લોગ વિડીયોની અંદર આપણે લાવીશું કાલે બરાબર. જે ચેલેન્જ વિડીયોના ક્રિએટર હતા બે બરાબર, એ જે ક્રિએટરને મતલબ કે છે ને આપણે વ્લોગ વિડીયોની અંદર કાલે લાવવાના છે ઘણા સમય પછી બરાબર. તો ભાવેશ જે છે એ આવ્યો તો વ્લોગ વિડીયોની અંદર, પણ બીજે એક ભાઈ જે છે એનું નામ અત્યારે નથી કહેતો, કાલે તમને ખબર પડી રહેશે કે કોણ છે અને શું છે બરાબર. તો મિત્રો કાલે કંઈક નવું થશે ને મજા આવશે વ્લોગ વિડીયોની અંદર. બાકી સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. બાકી હવે નવા વ્લોગ વિડીયો જે છે એ આપણી ચેનલની અંદર દરરોજ ડેલી વ્લોગ વિડીયો આપણી ચેનલની અંદર આવતા રહેશે. તો બસ ખાલી સપોર્ટ કરો છો એવો ને એવો તમારા ભાઈને કરતા રહેજો. બાકી નવું આપણા વ્લોગ વિડીયોની અંદર આવતું રહેશે અને નવું કંઈક કરતા રહીશું બરાબર. તો ખાલી સપોર્ટ કરો છો એવું ને એવું કરતા રહેજો બરાબર. તો તમારા સપોર્ટની જરૂર છે બરાબર. કાલે બાકી કંઈક નવું કરશું આપણે વ્લોગ વિડીયોની અંદર. તો મિત્રો આપણે વ્લોગ વિડીયોની અંદર મતલબ કે કંઈક નવું કરતા રહીશું, ને નવા વ્લોગ વિડીયો જે છે એ પણ આપણી ચેનલની અંદર આવતા રહેશે. તો વ્લોગ વિડીયો જે છે મિત્રો આપણે આગળના જે વ્લોગ વિડીયો શૂટિંગ કર્યા હતા એમાં મેં અમુક કટોની અંદર મેં કીધેલું છે, અને ફરીથી આજના વ્લોગ વિડીયોની અંદર કહું છું કે મિત્રો તમે વ્લોગ વિડીયો જે છે જુઓ છો બરાબર, તો પહેલેથી માંડીને છેલ્લા સુધી જોશો તો તમને જે વ્લોગ વિડીયોનું જે ટાઇટલ જે છે તો એ ટાઇટલ મુજબ તમને વ્લોગ વિડીયો જે છે જોવાની મજા આવી જાય બરાબર. તો મારા ચાહકોને એટલું કહું છું કે પહેલેથી માંડીને તમે છેલ્લા સુધી વ્લોગ વિડીયો જોશો ને તો જે વિડીયોનું જે ટાઇટલ જે છે ને એ મુજબ મતલબ કે તમને વ્લોગ વિડીયો જોવાની છેલ્લે સુધી મજા આવી રહે. તો ખાસ જે પહેલેથી માંડીને છેલ્લે સુધી વ્લોગ વિડીયો જોશો તો તમને મજા આવશે અને તમને ખૂબ આનંદ હશે બરાબર. તો આજનો વ્લોગ વિડીયો મિત્રો આપણે છે ને શોર્ટમાં પૂરો કરીએ છીએ એકદમ ટૂંકમાં. તો કાલે કંઈક નવું કરવાનું છે અને નવા વ્લોગ વિડીયોની અંદર બે ક્રિએટરોને આપણે લાવીશું બરાબર. જે ચેલેન્જ વિડીયોના જે ક્રિએટરો છે જે આપણી જૂની ચેનલના બરાબર, તો એ ક્રિએટરોને આપણે કાલે આ ચેનલની અંદર લાવશું વ્લોગ વિડીયોની અંદર. તો બસ આજનો વ્લોગ વિડીયો એટલે શોર્ટમાં આપણે ટૂંકમાં પૂરો કરીએ છીએ. તો મળશું કાલે એક નવા વ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.